નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અમારી ચૂંટણીલક્ષી વિશેષ રજૂઆત સાથે હું છું જિજ્ઞાસા। નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। નડિયાદમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એક હથ્થું શાસન છે। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના નેતૃત્વમાં અનેક વિકાસ કાર્યો સંપન્ન થયા છે। મનપાએ હાલમાં જ 932.28 કરોડનું સુધારા બજેટ પણ મંજૂર કર્યું છે। શહેરના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીના રસ્તાઓનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે। તળાવોનું બ્યુટિફિકેશન કરી નાગરિકો માટે આધુનિક વોકવે બનાવવામાં આવ્યા છે। એસટી નિગમના સહયોગથી શહેરમાં સિટી બસ સેવાનો પણ પ્રારંભ થયો છે। નડિયાદમાં ટૂંક સમયમાં જ નિર્માણ પામવા જઈ રહી છે આધુનિક રેલવે સ્ટેશન। ટ્રાફિકની સમસ્યા નિવારવા પિંજ રોડ પર નવો ઓવરબ્રિજ પણ મંજૂર થઈ ચૂક્યો છે। નવા બસ મથકના નિર્માણમાં નડતી અડચણ ચૂંટણીમાં મુખ્ય પ્રશ્ન જ છે। શ્રેયસ અને ખોડિયાર ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત છે। માઈ માતા અને વૈશાલી ગરનાળામાં વરસાદી પાણીનો પ્રશ્ન પણ અહીં ગંભીર રીતે લોકો રજૂ કરી રહ્યા છે। પૂર્વ અને પશ્ચિમને જોડતા ગરનાળાઓની સમસ્યા પણ ચૂંટણીમાં ગાજશે એ વાત નક્કી છે। વિકાસના કામો અને પેન્ડિંગ પ્રશ્નો વચ્ચે ચૂંટણી જંગ જામશે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે નડિયાદમાં। નડિયાદના પશ્ચિમ ભાગના કેટલાક સ્થાનિકો અને નેતાઓ સાથે સીધી ચર્ચા કરીશું। શું છે નડિયાદ મહાનગરપાલિકાની મુશ્કેલો અને શું થયા છે અત્યાર સુધીના કામ? જે જવાબ છે તે પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા છે પ્રવીણભાઈ, તમે વાત પ્રવીણભાઈ, જે મૂળ ઓળખ હતી, જૂની ઓળખ, એ જૂની ઓળખ ફરીથી સ્થાપિત કરવાની વાત છે। હવે એ ભાઈએ જે પ્રશ્ન કર્યો તો તમે હજુ બી ફાફો તો નવ પાકડ એની એ જગ્યા છે, નવ તલાવ બી એની એ જગ્યાએ છે, તમામ વસ્તુ એ જગ્યા છે। એમને ખબર છે કે નામદામ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે તલાવ પૈકી જગ્યા હોય એમાં કોઈ બાંધકામ થઈ શકે નહીં, અને એ સુપ્રીમ કોર્ટના ઓર્ડરને ઉલ્લંઘન કરીને કોઈ અધિકારી એમાં કશું કરી બી ના શકે। આ તલાવની ઓળખો અમે ઊભી રાખી છે અને એમને કહ્યું હશે તો ભવિષ્યમાં કોઈ વસ્તુ કરવા જેવી હશે તો અમે અમારા ધારાસભ્ય શ્રી પંકજભાઈને કહીશું ને મહાનગરપાલિકામાં રજૂઆત કરીને એની આગળની કાર્યવાહી કરાવીશું। ચોક્કસથી ઓળખ તો ફરીથી સ્થાપિત થશે તેવી વાત કરવામાં આવે છે, પરંતુ પ્રશ્નો જે નગરપાલિકા હતી ત્યારે કેવા પ્રશ્નો હતા અને મહાનગરપાલિકામાં આ પ્રશ્નોનું કેવું સમાધાન હોવું જોઈએ? અત્યારે પરીનભાઈ જે વાત કરી કે તળાવની અંદર કોઈ બાંધકામ કરાતું નથી ને કરવાની સરકારની મંજૂરી મળતી નથી, તો આ શેરકંડ તળાવ નડિયાદ શહેરનું મોટામાં મોટું તળાવ હતું, તો કયા હિસાબથી ત્યાં ગન બજાર બનાવવામાં આવ્યું? કયા કારણ બનાવ્યું? તે ઘડે શું જાગૃત નતા ધારાસભ્ય આપણા નતા? બજેટ બહાર પાડવામાં આવ્યું છે। અત્યાર સુધી પંકજભાઈની આ 6ઠ્ઠી ટર્મ છે। અમારા ધારાસભ્યશ્રીએ એમની દીર્ઘદ્રષ્ટિથી નડિયાદનો વિકાસ આંખે વળગીને ઉડે એ રીતે કરેલો છે। હમણાં જ પરીનભાઈએ વાત કરી, બાગ બગીચા, રસ્તા, તમામ બ્યુટિફિકેશન અને વડીલોને વોકવેની એની સુવિધા આપેલી છે। અમુક એરિયામાં નથી ડેવલપમેન્ટ થયું તો એમને ખરેખર ત્યાં ફરી વિઝિટ કરવા જેવી છે કે ભાઈ જે જગ્યાએ હમણાં જ બારકોસિયા રોડ પર પણ આટલું સરસ રીતે સ્ટ્રીટ લાઇટોનું આયોજન કરાયું, સીસીના રોડ બન્યા છે, એટલે કદાચ એમને ખ્યાલ નહીં હોય તો ફરી એકવાર આંટો મારી આવો। રસ્તા થયા છે। વિકાસભાઈ, આપના પાસે જાણવા માંગીશ કે જે નગરપાલિકા હતી ત્યારે કેવા વિકાસના, જેને લેન્ડમાર્ક ગણી શકાય તેવા કામો થયા અને હવે કેવા કામો થશે એ મને? પરિસ્થિતિ અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે માળખાકીય સુવિધાઓની વાત હોય તો તેની સવિશેષ ગ્રાન્ટ બહાર પાડવામાં આવે। અત્યાર સુધી જ્યારે નગરપાલિકા હતી ત્યારે નગરપાલિકાની શાસન વ્યવસ્થામાં એ ગ્રેડની નગરપાલિકા હતી એટલે તેના બજેટની પણ એક મર્યાદા હોય, પરંતુ જ્યારે હવે નગર નડિયાદ મહાનગર બન્યું છે ત્યારે આવનાર સમયમાં પ્રથમ ચૂંટણી બાદ જે પણ સભ્યો ચૂંટાઈને આવશે ને, તો જે રીતે સાંસદ અને ધારાસભ્યશ્રીઓને ગ્રાન્ટ મળે છે તે જ રીતે નગરપાલિકાના જે તે વોર્ડ વિસ્તારના સભ્યોને પોતાની વોર્ડ વિસ્તારની સુવિધા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે। એક પણ સ્લમ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં સીસી રોડ કે બ્લોકનું કામ નહીં થયું હોય, લાઇટની સુવિધા નહીં હોય, પાણીની લાઈન નાખવામાં નહીં આવી હોય। 2030માં ચોક્કસથી આપણે ભારત પ્રાઉડ મુવમેન્ટ છે કે આપણે કોમનવેલ્થની આપણે તૈયારી કરી રહ્યા છે અત્યારે, તો તમને એ પણ ખબર હશે કે નડિયાદ એવું એક ગ્રેડ 2 સિટી હતું કે જેની પાસે ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ હતો, જે માનનીય ધારાસભ્યશ્રીએ આજથી 7 વર્ષ પહેલા
સરકાર પાસે માંગી અને તેને જાતે નિરીક્ષણ કરીને ઊભું કરેલું. દાવાલિયાપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોઈ શકો છો કે અત્યારે એટલું સારું અને એટલું વ્યવસ્થિત થઈ ગયું છે. નગરપાલિકા હતી ત્યારે આપણે અદ્યતન લાઇબ્રેરી માંગ કરેલી, એ જે મહાનગરપાલિકા થઈ એમાં એ માંગ અમારી પૂરી થયેલી છે અને થોડા સમયમાં ટેલિફોન એક્શનની સામે એ અદ્યતન લાઇબ્રેરી બનવા જઈ રહી છે. હું પહેલા વાત કરીશ કે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી જે 10 ગામોનો સમાવેશ કર્યો છે, 10 ગામોનો સમાવેશ કર્યા પછી ત્યાં આગળ સિટી શેક સેન્ટર ચાલુ કમિશનર દ્વારા વહીવટી ચાલુ કરવામાં આવ્યા છે, પણ તે ખરેખર ચાલુ છે કે નથી, શું ત્યાં જે પબ્લિક છે તેને લાભ મળે છે કે નથી. હું તમને એક તાજો દાખલો આપું. ફતેપુરા ગામમાં કોઈ મૃત વ્યક્તિ મળી ગયા પછી મરણના દાખલા માટે ગામમાં જે ધક્કા ખાવા પડે છે, જે ચિઠ્ઠી લાવવી પડે, આ કરવું પડે, જે ધક્કા ખાવાથી લોકો ત્રાહિમામ થઈ જાય છે અને અહીંયા આવ્યા પછી અહીંયા જવાબ ઉદ્ધત મળે છે. જે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે તે બાદ આ પ્રથમ ચૂંટણી આવી રહી છે, તેને લઈને સ્થાનિક નેતાઓ અને રાજકીય પક્ષોમાં પણ ઉત્સાહ છે. ત્યારે ટૂંક જ સમયમાં જે પંચ દ્વારા આ ચૂંટણીની જાહેરાતો થશે ને રાબેતા મુજબ ચૂંટણી બાદ નવી બોડી બેસશે અને નવા વિકાસના કામો કરશે તેવી પ્રજા પણ અત્યારે આશા સેવી રહી છે. સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, નડિયાદ. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણી પૂર્વે બાપુનગર વોર્ડમાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું અને રિયાલિટી ચેક કર્યું. બાપુનગરની ચાલીઓમાં પાણીની ગંભીર સમસ્યાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળતા મેલેરિયા અને ટાઇફોઇડનો વ્યાપ પણ વધ્યો છે. સ્માર્ટ શાળાઓ બની પરંતુ અહીં શિક્ષકોની અછત છે. ખાનગી શાળાઓમાં મોંઘી ફી ભરવા માટે વાલીઓ મજબૂર બન્યા છે. ખાનગી મકાનોમાં ચાલતી આંગણવાડીઓ પણ બદતર હાલતમાં છે. મનપાનો અંધેર વહીવટથી જનતાના પૈસાનો અહીં વેડફાટ થઈ રહ્યો છે. નવા રસ્તાઓના ખોદકામ અને કામમાં વિલંબથી વાહન ચાલકો પણ અહીં પરેશાન છે. સાથે જ બાપુનગરમાં કોમ્યુનિટી અને બાગ બગીચાની સુવિધા, ખારીકટ કેનાલ અંડરગ્રાઉન્ડ થતાં સ્થાનિકોને ગંદકીથી રાહત મળી છે. ધારાસભ્ય દિનેશ કુશવાહાનો દાવો છે 4 ઓવરહેડ ટાંકી બનાવતા પાણીની સમસ્યા હલ થઈ છે. હવે વિકાસના દાવાઓ સામે પાયાની સમસ્યાઓ વચ્ચે ચૂંટણી જંગ જામશે. આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે યોજાવા જઈ રહી છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે કે 5 વર્ષમાં સત્તાધીશોએ કેવા પ્રકારના કામ કર્યા અને શું એક કોર્પોરેટરો સ્થાનિક લોકોની સમસ્યા ઉપર ખરે ઉતર્યા છે કે નહીં, તે સીધો સવાલ અને સવાલો આપણે તે સ્થાનિકો સાથે જશું અને તેમની સાથેથી તેના જવાબ મેળવશું. નેતા હોય ને એ વેપારી હોય, એની પ્રજા ભિખારી જ હોય. હવે આ જે નેતા આવ્યા છે એ બધા વેપારી છે. અમારે છેલ્લા 5 વર્ષની અંદર એક દિવસ એવો નથી જતો. દાખલા તરીકે હું અહીંનો સ્થાનિક છું ને આનંદ ફ્લેટ છે, રોજ ને રોજ એની ગટરો ઉભરાય છે. છોકરાઓ પેલા ગટરના પાણીમાં બિચારા સંડાસ બાથરૂમમાં જાય ને ત્યાં નહીને પછી ઘરે જતા હોય, અથવા તો કોઈ નાતા જ નથી. આ તમે પાછળ જુઓ છો 3 વર્ષથી આ રોડનું કટિંગ કામ કરેલું છે. કોઈ પણ નોટિસ આપ્યા વગર લગભગ 100 ઝૂંપડા પાડી દેવામાં આવ્યા છે. શાળાનું જોવા જઈએ તો શાળા તો સારી બનાવી છે કોર્પોરેશનની, પણ એની અંદરના જે શિક્ષકો છે, એક શિક્ષકો બાળકોને ભણાવવા માટે નથી રાખતી સરકાર. અહીંયા એવું લાગે છે કે એ શિક્ષકોને સરકારના પ્રોગ્રામોમાં જવા માટે, સરકારની રેલીઓમાં જવા માટે, એના માટે શિક્ષકોને રાખ્યા છે. અને જો શિક્ષકો બાળકોને ભણવામાં ધ્યાન નથી આપતા તો બાળકો પ્રાઇવેટ ટ્યુશન કરાવે છે, મોંઘી ફી ભરે છે અને એ ટ્યુશન કરાવવા છતાં બી ટ્યુશનમાં અત્યારે 6ઠા 7મા ધોરણના છોકરાઓ બી ચાકુના ઘા મારવાના ને એવા બનાવો બની રહ્યા છે બાપુનગરમાં. આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય એકદમ ઝીરો છે, બરોબર. અને આંગણવાડીની વાત કરીએ તો આંગણવાડી સરકારી વસ્તુ છે, સરકારી જગ્યાએ હોવી જોઈએ, એની જગ્યાએ પ્રાઇવેટ છાપરાવાળા મકાનોમાં આંગણવાડી ચાલે છે. અહીંયા બાપુનગરના 4 કોર્પોરેટરો દ્વારા જે સારા કામ, તો વિકાસની વાત કરવામાં આવે તો કોઈ વિકાસ થતો દેખાતો નથી, કારણ કે 2 દિવસ રોડ રસ્તા બનાવવામાં આવે છે પણ 2-4 દિવસમાં તૂટી જાય છે. ઘણી એવી સમસ્યા છે જે તમે પાછળ જોઈ શકો છો. હરેક વસ્તુમાં એવું છે, ગટર, પાણી, બધી વ્યવસ્થાઓ છે જે સારું કરવામાં આવે છે પણ એ સારું રહેતું નથી, કારણ કે 2-3 દિવસમાં એ સમસ્યા પાછી ઊભી થઈ જાય છે. બાપુનગરમાં ચોમાસામાં એવી પરિસ્થિતિ હોય છે, કોઈ સોસાયટીઓમાં કે ઢીંચણો સુધી પાણી ભરાઈ જાય છે. એ લોકો કમ્પ્લેનો કરીને થાકી જાય છે. પહેલું તો કે જે પાણી ભરાવાથી રોગચાળો થાય છે તેનું શું આ 4 જે લોકલ કોર્પોરેટર છે તે જવાબદારી લે છે કોઈની? અને બીજી વસ્તુ કે તે લોકો કમ્પ્લેનો કરીને અડધા થઈ ગયા પણ કોઈ જગ્યાએ એમનો કોઈ જવાબ મળતો નથી. દરેક જગ્યાએ તમે ઘરે ફરીને જુઓ, પાણીનું પોલ્યુશન છે જ.
અને એમાં ગટર મિક્સ થાય છે. જે રીતે મેં હમણાં જ વાત કરી કે અમારે 365 દિવસ ગટર ભરાય જ છે અને એનું સોલ્યુશન કંઈ આવતું નથી. કેમ કે અહીં જોઈ લો કે આ પાછળ આપણી આ મેન ઓફિસ છે અર્બન. હવે અહીં તમારે અહીં ખાડા ભરાય છે, જ્યાં એમની જ પોતાની ઓફિસે આટલા વર્ષોથી 365 દિવસ ખાડા ભરાતા હોય, એ પાણી આપણી જે વ્યવસ્થા છે, જે પાણીના પાણી ચોખ્ખા પાણીની, એની આજુબાજુ જ આવતી હોય છે અને એ લીકેજ થાય એટલે દરેક ઘરમાં એ પોલ્યુશન પહોંચે જ છે. આગામી સમયમાં જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે જે બી કોર્પોરેટર અહીંયાથી ચૂંટાઈને આવે તે એવા કોર્પોરેટર હોવા જોઈએ કે લોકો વચ્ચે રહે અને લોકોની સમસ્યાઓને વાચા આપે. કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. મને ખૂબ સંતોષ છે કે મેં આ વ્યવસ્થામાં બે ઓવરહેડ ટાંકી, જે પાણીની લોકોને ખૂબ સમસ્યા હતી, 2 ઓવરહેડ ટાંકી, એક રખિયાલ વિસ્તારમાં, એક સરસપુર નૂતન મિલ પાસે, એ રીતના 3 ઓવરહેડ ટાંકી જો કોઈ એક વિસ્તારમાં હોય તો મને ગર્વ છે કે સરસપુર રખિયાલ, જેનો હું પાર્ષદ તરીકે મેં મારા 5 વર્ષ પૂરા કર્યા છે અને જે ધારાસભ્ય તરીકે અત્યારે કામ કર્યું, ત્યાં 3 ઓવરહેડ ટાંકી આવેલી છે અને હું માનું છું ત્યાં સુધી 3 નહીં 4 ટાંકીઓ આવી છે. એટલે 4 ટાંકીઓ ઓવરહેડ હોવી એક જ વિસ્તારમાં એ ખૂબ મોટી ઘટના છે અને ખૂબ મોટી બાબત છે. યુવાનોને મોંઘવારી, બેકારી, બેરોજગારી, આ શહેરમાં નાગરિકોને અનેક મુદ્દાઓ છે, એના ઉપર કોઈ નથી લોકોએ પગલાં લીધા. અને આજે સૌથી મોટી તો સમસ્યા જે છે એ લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. ત્યાં કોઈ જગ્યા ઉપર જે સાફ સફાઈ જોઈએ, જે બાગ બગીચા બનવા જોઈએ, કે જે લોકો માટે જે સુવિધાઓ ઊભી થવી જોઈએ, આજે કોઈ જગ્યાએ બધી નથી. માત્ર એમના પોકળ વચનો છે, લોકોને ભ્રમિત કરવા માટે ક્યાંક ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવી, ક્યાંક વાતને બીજે લઈ જવી. બાકી માત્ર અહીંયા કરપ્શન, કાંડ, કૌભાંડો અને કમિશનો, ટેન્ડરની અંદર કેટલા % કમિશન મળે એ જગ જાહેર છે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.